એવરીવન अस्सलाम वालेकुम वेलकम टू माय न्यू ब्लॉग। आई होप કે તમે બધા મજામાં હશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં જ છીએ। સો ગાઈઝ અત્યારે દહીંનું દળાવવાનું અમે ગયા હતા ને આવી ગયા છીએ અમારા ઘરની પાસે જ છે ને મમ્મી? બધાય મજામાં જ છે, એવરીથિંગ ઇઝ ઓકે। આપણે લોટ અંદર મૂકી દઈ ઘણા સમય પછી તમને અમે મળ્યા છે પાછા। અમારે હિન્દીમાં છે વિડીયો બનાવો हाँ મને તો બોલતા જ નથી આવડતું। मम्मी के हम हूँ मम्मी તમે કીધું हम घंटी में से लोट लेके आ गए। घंटी चक्की नहीं और घंटी में से, ठीक है। જો આજે નહીં આ કેટલી બધી આવી હતી જો गाइस आज बहुत જો हिंदी बोला वीडियो माराથી। પછી હાટા છે, પછી આ પેન્ટ કહેવાય મોતીચૂરના લડ્ડુ છે, પછી આ પૂરી છે ને આ હાટા છે અને કોન અને મંચુરિયન। કોર્ન ને મંચુરિયન્સ આવ્યા હતા તો અમે એ તો ખાઈ ગયા ફટફટ, કેમ કે કોર્ન છે ને પછી આપણા ફ્રીજમાં રહે નહીં, હે ને મમ્મી? હા બિરયાની આવી છે। પછી આ 3 પેકેટ જે છે ને બિરયાનીઝના આવ્યા છે, એક મારું મમ્મીનું ને ભાઈનું, બરાબર? એ લોકો છે ને ભાઈની દઈ જ દે, ને મમ્મી? હા તો આજે આપણે છે ને નિયાઝમાં સવારે ફજરાટું થઈને આપણે નિયાઝમાં બનાવવાનો છે દૂધીનો હલવો। સો ગાઈસ તમે ત્યાં જોઈ શકો છો કે આ બધું કેમ પડ્યું છે। આ બધું ધોયેલું જ હતું પણ અમે છે ને પછી બપોરે જમ્યું ને તો બધું પછી પડવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ મૂકીને વયા ગયા ને મમ્મી? તો હવે આપણે તમને દેખાડું પ્રોસેસ કેની મમ્મી દૂધીના હલવાની કેમ બને છે। આટલી વસ્તુ છે ને આપણે નિયાજ માટે લઈ આવ્યા છીએ, મીન્સ કે બધી દૂધીના હલવામાં જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ થાય ને એ બધું આમાં છે। જો આપણે કહેવાય મમ્મી આને દૂધ છે, આ ઘી છે, પછી આ ડ્રાયફ્રૂટ છે ને આ એલચી છે। ઘી આપણે કાંઈ ઘરે બનતું નથી, દૂધી આપણી પણ એટલી દૂધી છે આ લોકી। તો તમે કોઈ પણ જો વિડીયો જોતા હોય અને તમારે નિયાજમાં તમારે જો આ ઈદે મિલાદુન નબી હોય ઘર બનાવ્યું હોય તો તમારે ફજરમાં બને ને ત્યાં સુધી આપણે દૂધીનો હલવો બનાવવાનો। દૂધીની નિયાજ બહુ સારી। હા આપણે આકાને દૂધી બહુ પસંદ હતી તો દૂધીનો હલવો બનાવીએ છીએ, બરાબર? તમને રીત હા અને ગાઈઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। અને આજે કામ બધું પડ્યું છે, વાસણ પડ્યા છે, મારે બધીથી ઝાડુ કાઢવાનું છે અને પછી મમ્મી હા દરરોજ ખાની વયા ગયા હતા ને પછી મારે છે ને થોડીક મહેંદી પાડવી છે, બરાબર? હા હું 5 વાળો કોણ લાવી છું, મહેંદી પાડવાની છે ને પછી આજે ફરી જઈએ ઊભી છે। મમ્મી જો શું કરે છે, મમ્મી અત્યારે દૂધીને ખમણશે પછી મમ્મી આપણે હું મમ્મી શું કરશો? મમ્મી આપણે દૂધીની છાલ ઉતારે છે એન્ડ હવે હું તમને મળું ડાયરેક્ટ છે ને બનાવવા ટાઈમે, બરાબર? પહેલાં હું બધું કામ કરી લઉં ને પછી હું તમને મળું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હા દેખાડ। તો જો અમારું કિચન છે ને કોઈ દી આવું હોય જ ને એકદમ ક્લીન હોય, અત્યારે તમે જો કિચનની હાલત આ બધું કેમ પડ્યું છે। તો પહેલાં હું આ બધું કેટલી બધી દૂધી હતી ને એમાંથી એટલી જ નીકળી, મને ખબર કેમ? હા મમ્મી પાણી એમાં જ બહુ હતું જો આપણે જો હવે મમ્મી આપણે તીરની તપેલી મૂકી દીધી છે, આપણામાં એડ કરી છે ઘી। તમને લોકોને ઘી ખાવે તો કોમેન્ટ કરજો। પહેલી વાર બનાવું છું, ફર્સ્ટ ટાઈમ દૂધીનો હલવો બને છે, બરાબર? આને તો ખૂબ પાકવા દેવાનું હોય ને મમ્મી? આ પાકે ને તો આપણે બધું ઘરનું કામ કરી લઈએ ગાઈસ। ખાલી બનાવી લો ને, હલાવીને દૂધ એડ કરી દેવાનું, બહુ મસ્ત સ્મેલ આવ્યો। તો ઘી નાખી અને આપણે ચોખ્ખું ઘી લેવાનું, ચોખ્ખું ઘી। તો ગાઈસ તમે જોઈ શકો છો ખુશ્બુ છે ને ચોકલેટ જેવી આવે છે, ઘી નાખ્યું ને તો કામ મમ્મી થોડોક રાખો આપણે અંદર એડ નાખવા ઉપર, એ તો થઈ જાય। જો આટલી દૂધી જ નીકળી હા અને તેમાંથી કેટલી દૂધી નીકળશે। તો ગાઈસ હવે આપણે થોડો ગલો પાકી જાય પછી તમને મળું। આપણે એકદમ ઘીમાં પાણી બાળી લીધું છે, બરાબર? હવે ખાલી ઘી જ દેખાય છે એટલે આપણે દૂધ એમાં એડ કરી દઈએ, બધું નાખી દેવાનું। એટલે ગાઈસ આપણે કાંઈ માવું નથી નાખવાનું, ખાલી દૂધમાં જ બનાવવાનું છે ને? હા નકરા દૂધમાં જ બનાવવાનું જો ખીર જેવું થઈ ગયું, એ બધું દૂધ આપણે બાળી નાખવાનું એટલે સરસ માવા જેવું થઈ જાય, દૂધી હરખી પાકી જાય। બરાબર બરાબર મમ્મી? કલર હવે છે ને થોડીક વાર રહીને થોડુંક મુકાવીએ ને પછી કલર એડ કરી દેશો એટલે ગ્રીન ગ્રીન થઈ જાય, ગ્રીન। ઓકે ગાઈસ અહીંયા હું કરું છું કાજુ બદામ ચોપ, એટલે અમે રાખ્યા છે ગાર્નિશિંગ માટે, એટલી હજી મારે કાપવાની છે। ચલો તમને હું દૂધીનો હલવો દેખાડું। તો ગાઈસ જો આટલું આપણે થઈ ગયું છે, મતલબ
દૂધ તો ઓલમોસ્ટ બધું બળી જ ગયું છે. આમ જો થોડું થોડું રહ્યું છે, તમને દેખાતું હોય તો જોવો છે ને. એન્ડ બહુ મસ્ત સ્મેલ આવે છે. મમ્મી છે ને અહીંયા વાસણ ધોવે છે. કા મમ્મી? મમ્મી વાસણ ધોવો છો ને? મમ્મી હવે ધોવે છે વાસણ. મમ્મી કહે કે હલાવતી રહે છે ટાઈમે ટાઈમ, નકર બેસી જશે. અને અહીંયા જો આપણે થઈ ગયું છે, તમને દેખાય છે? મતલબ બોલું શું કહેવાય આપણે માવા જેવું. એટલે દૂધમાંથી જ માવો બને, આપણે દૂધમાંથી જ બનાવ્યો છે ને. શું ગાઈસ ફટાફટ તમને મળું આમાં બનાવે ને ત્યારે. તો ગાઈસ હું કયું ની ફોન લઈને ઊભી હતી, પછી ખબર પડી કે વિડીયો તો શરૂ કરતા જ ભૂલી ગઈ હતી. ગ્રીન કલર આપણે કરી મમ્મીએ ફૂડ કલર પણ એડ કરી દીધો છે. એન્ડ જો આ હું તમને દેખાડતી ત્યાં કાજુ બદામ પણ આપણે ચોપ થઈ ગયા છે. એન્ડ આ કાજુ બદામ છે એ મેં ગાર્નિશિંગ માટે ચોપ કર્યા છે, તમે જોઈ શકો છો હાફ હાફ. હવે મમ્મી આમાં આપણે એડ કરશે મમ્મી એલાયચી. હા એ કાઢી લે બહાર. હજી આ નાખવાની છે કાઢીને. તો આપણે જો હવે દૂધ ઓછું થવા માંડ્યું છે અંદર. હવે હું અંદર ખાંડ થોડી એડ કરું છું. ગાઈસ મમ્મી વિડિયો બનાવે છે. થોડો કાઢો લઈ લીધો તો જો ખાંડ નાખી તો વધારે પાણી જેવું થઈ ગયું. હજી આને પાછું આપણે 15-20 મિનિટ પાકવા દેવું પડશે. આટલી વેલા નાખવાની એટલે શું લેવા કે એકારે ખાંડ આમ મિક્સ થઈ જાય એની યાર પાકી જાય તો સરસ લાગે. બરાબર. તો હાલો હવે આપણે આ પણ એડ કરી દઈએ અંદર. બોલ્યા જ નહીં મમ્મીએ. જો મેં આ મમ્મીને એલચી છે ને એ મને મમ્મીને મેં ફોલી દીધી. કોઈ દી મેં એલચી એટલી બધી નજીકથી નથી જોયો. જો કંઈક એલચી આવી લાગે તો મમ્મી હવે એને ખાંડે છે. અમે છે ને પાંદડા ને એવું તો કાંઈ ન ખાય નહીં એલચીનું. આવું ખાવું મોઢામાં આવે તો આખું ટેસ્ટ બગડી જાય. અને આ તમે જોવો તો આપણો મસ્ત માશાલ્લાહ દૂધીનો હલવો બની ગયો છે. તમે બનાવજો ઘરે, પછી મને કોમેન્ટ કરજો કે મેં બનાવ્યો તો. એલચી એડ કરી દીધું છે. ગાઈસ શું ખુશ્બુ આવે છે ને હું તમને કેમ જણાવું. ये बात लफ्ज़ों में बयान नहीं हो सकती. पाछा काजू बदाम ऐड कर दीधा. काजू बदाम तो भरी भरी नाखशो ने तो ज टेस्ट आवशे. भले अमे तो फर्स्ट टाइम बनाव्या छे, फर्स्ट टाइम ज बनाव्यो छे अमे दूधीनो हलवो. व्लॉग माय फर्स्ट टाइम ना अमे कोई दी आपणे बनाव्यो नथी ने दूधीनो हलवो. दूधीनो हलवो कोई नथी बनाव्यो. बधाय गाजरनो बनाव्यो, दूधीनो बनाव्यो. અમારે બનાવવો હોય પણ અમે એક આરે ગ્રુપ બધાય પડતા ને તો એક ઘરેથી બની જતું. તો આજે અમે પડવા જવાના છીએ ને ત્યાં અમારા ઘરેથી બનીને લઈ જાવ બનાવી. ઓકે ગાઈસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. સો ગાઈસ તમે જોઈ શકો છો કે બહુ માશાલ્લાહ આપણો દૂધીનો હલવો બનીને થઈ ગયો છે રેડી. મીન્સ હજી રેડી નથી થયો, હજી એમાં જે દૂધ છે ને એ બળે જ છે. આટલું ફૂલ આખું એકદમ આપણે ચોખ્ખો બધા શું કહેવાય કોરો થઈ જાય ને એવો કરશું, બરાબર ને. પછી તમે આમાં દેખાતું હોય છે દૂધ. હા માવો ન નાખો ને તોય ચાલે, દૂધમાં બની જ છે. અને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે, જો તમને દેખાય છે. બહુ જ અમેઝિંગ બન્યો છે ગાઈસ. આપણે ટેસ્ટ ન કરવાનું હોય કેમ કે ફાતિયાનું છે ને એટલા માટે. સો જો ફાઇનલી રેડી. બહુ મસ્ત લાગે છે. હલવો બની ગયો પણ એક મોટું કાંડ થઈ ગયું. મમ્મી છે ને આપણે હલવો શું હલવો થઈ જાય. ઓલો આપણે ખાટલી મૂકવા ગયા ને વાસણની ભેગો જોવો બધું બળી ગયું. એટલે છે ને આ બ્લેક બ્લેક થઈ ગયું. નકર એવું માશાલ્લાહ બહેનો તો અમને એમ થયું કે મારી નજર પડી ગઈ. જોવો કમેન્ટ કરજો તો કેવો બહેનો છે ને થયો એટલો બચી ગયો છે ચાલશે. પણ બહેનો છે બહુ માશાલ્લાહ ને એટલો આપણે બહેનો છે જો બરાબર. હવે પંખા નીચે મૂકી પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ને આ તો પેલી આપણી જો બળી ગઈ. ખેર કાંઈ વાંધો નહીં, અલ્લાહનો શુકર એટલો તો બચી ગયો. તો હવે આપણે આગળ તમને મળીએ. શું ગાઈસ જમવાનું કે આપણે બનાવવાનું નથી ને તમે જોઈ શકો છો કે બિરયાની. તો આપણે ખાઈ લઈએ ને પછી તમને મળું.
સો ગાઈસ હલવો જોવો આપણો કેવો માશાલ્લાહ બનાવ્યો તો પણ હવે થોડો ગામે બહુ સરસ બન્યો સરસ તો બન્યો છે પણ થોડો કલર ચેન્જ થઈ ગયો ને મમ્મી. સો હવે આપણે જઈએ છીએ દૂધ ખાનીમાં. જો ત્યાં થોડુંક એવું લાગશે તો હું સીન લઈશ, બરાબર? હા મમ્મી, નકર વિડીયો પછી હું એન્ડ કરી દઈશ ને કાલે આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરશું, બરાબર? કાલે તો લઈ કેમ કે પોરે અમે તમને એવું ડીશ દેખાડ્યું. હા, તો એવું લાગશે તો શોર્ટ વિડીયો બનાવી લેશું, બરાબર ને? સો ગાઈઝ વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. ચલો આપણે આગળ. વાગવામાં થઈ ગયા છે 2:45 એન્ડ તમને લોકોને ખબર હતી કે અમે ત્યાં ગયા, મતલબ દૂધ ખાનીમાં ગયા હતા, બટ પછી ત્યાં શું કહેવાય કોઈને ગમે ના ગમે એટલે મેં છે ને વિડીયો નહોતો લીધો. કા મમ્મી? સો અત્યારે મમ્મી આપણે શું કરે છે? હવે જો હુવાની તૈયારી કરીએ છીએ. હા, બહુ નીંદર આવે છે. હા, દર્શન પડવા ગયા હતા અમે. અને જો મેં નિયાસ બધી હલવાની નિયાજ માશાલ્લાહ બધાને થઈ રહી આટલી આપણે વૈધી છે. હા, ને ફાતિયો આપણે દેવાઈ ગયો છે માશાલ્લાહ. અને આ છે દાબેલી, આ છે આપણે સુતરફેણી એન્ડ શું હતું બીજું? ખજૂર હતી મદીનાની, સ્પેશિયલ મદીનાની જ ખજૂર હતી. કા મમ્મી? હા, હે ને? હા. એન્ડ આ છે સેન્ડવિચ. પછી જો અત્યારે પાછું સોડા આવી કે સેન્ડવિચ. પછી આ છે 2 સોડા, પછી કોર્ન હતો એ હું ખાઈ ગઈ. ગુલ્ફી હું ખાઈ ગઈ ન્યા. કેન્ડી હતી. પછી સેન્ડવિચ છે ને ચીઝ વાળી છે. કા મમ્મી? હા, મસાલા ટોસ્ટ બહુ મસ્ત હતી સેન્ડવિચ. હા. તો હવે આપણે મૂકી દઈએ. અત્યારે ખાવા જઈએ કે તેવર નથી, ફટાફટ પથારી કરીને સૂઈ જઈએ. તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. નિયાજ જો કે અમારે બિસ્કિટના પેકેટ એટલા પડ્યા છે. કા મમ્મી વિડીયો એન્ડ કરીએ ને? સો ગાઈઝ આજે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય.